સો ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ પાવા મોમ રૂટીન. આજે અમે લોકો નીકળી ગયા છે ગોધરા જવા માટે, બટ એ પહેલાં જો મારું આ બધું કામ તો રૂટીન કોમ્પેક્ટ લિપસ્ટિક એન્ડ ઓલવેઝ કારમાં. એન્ડ હવે તો વૃષાન પણ મારા કોમ્પેક્ટની પાછળ પડ્યો છે. મજા આવે છે સવારમાં રેડી થવાનું. સો ગાઈઝ ગુડ મોર્નિંગ. ક્યાં જઈએ છીએ આપણે? ગોધરા. આજે મંથ એન્ડ છે, સો અમે ગોધરા જઈ રહ્યા છે. અમારી લેબ છે ત્યાં, પટેલ લેબોરેટરી. ત્યાં આજે જઈશું, હિસાબ જોઈશું. પણ આ બંનેને લઈને થોડું ડિફિકલ્ટ છે આજે, બટ ઇટ્સ ઓકે. થોડી વારમાં પહોંચી જઈશું. સવારમાં થોડી ભાગદોડ થઈ ગઈ હતી બિકોઝ ગઈકાલે પેલાનું નિશિનું એન્યુઅલ ફંક્શન હતું. લાવ રિશન મને આપો. મને ઘરે જરાય રેડી થવાનો ટાઈમ મળતો જ નથી, કારમાં જ કરવું પડે છે. બટ આજે સન્ડે છે એટલે ફટાફટ ગોધરાથી રિટર્ન થઈને ઘરે જઈને રેસ્ટ કરીશું. મારા મેકઅપ તો બધો આ લઈને તોડફોડ કરી જ નાખે છે. ના લગાવાય ને. અને હિમાંશુને એવું છે બસ ફટાફટ પહોંચી જાઓ, પહોંચીને ઘરે આવીને બસ બેડ પર આરામ કરો છે આજે. એક બાજુ આ ભાઈ લિપસ્ટિક લગાવીને બેઠા છે. મેં લઈ લીધી એટલા માટે રડવાનું ચાલુ છે. વેટ ટીશ્યુથી સાફ કરું છું. આ જો હવે મોટા ભાઈ લાગી ગયા છે કામ પર. નિશુ એને હેલ્પ કરે છે અને પેમ્પર કરીને આગળ મોકલે છે. બટ જો ને બાજુમાં ડેડી જો ઇરિટેટ થાય છે વૃષાન. આજે પ્રોપર બધું બોલતા થશે પછી શું હાલત થશે. ના અંદર આવું કરે છે, મશીન બતાવીને આવું બધું તમે ચાલુ છે. શું ચાલે છે? હિસાબ ચાલે છે. જલ્દી કરો તો ફટાફટ. ચાલુ છે, કરું છું. તોફાન ભૂખ લાગી છે? કેટલી લાગી છે નિશુ? बहुत वड्डे का बहुत वड्डे શું ખાવું છે? होटल में रोटी सब्जी पार्सल भी कराई दे सुन से પાર્સલ કોણ પાર્સલ ના કરાવે. જો પેલી તો જો. સો ફાઇનલી લંચ માટે પહોંચી રહીશું અને અમારી ફેવરેટ હોટલ છે, ગોધરા જતા રસ્તામાં આવે છે. અહીંયાનું ફૂડ મને બહુ જ ભાવે છે, સ્પેશિયલી સેવ ટામેટા એન્ડ ચીઝ બટર મસાલા. दो बटर तंदूरी फुल कड़क करना, एक मीडियम कड़क करना. हाँ શું જોઈએ છે? एक सेव टमाटा, एक चीज़ बटर मसाला, 2 बटर तंदूरी, इसमें से एक फुल कड़क और एक मीडियम कड़क और 2 बटर चपाती. એક આ મસ્ત કામ શીખી ગયો છે નિશુ. ફર્સ્ટ ટાઈમ આ રીતે ઓનિયન બનાવી રહ્યો છે અને વૃષાન એને હેલ્પ કરે છે. મને આ કરવાનો બહુ કંટાળો આવે છે, બટ હવે એક્સપર્ટ રેડી થઈ ગયો છે. મસાલો બરાબર નાખવાનું ચાલુ કરી દીધો છે. ચાલે, મજા આવે. સો મસ્ત ગરમ ગરમ ચીઝ બટર મસાલા, સેવ ટામેટા એન્ડ તંદૂરી રોટી. ફૂલ કડક ડિલિશિયસ યાર. બસ ફટાફટ ખાવાનું સ્ટાર્ટ કરીએ બિકોઝ 2 વાગવા આવ્યા છે અને અમને બપોરે રેસ્ટ કરવો છે. અને આ લંચ પછી તો સ્પેશિયલી આ ડિમાન્ડ હતી કિડ્સની કે કંઈક લેવું પડશે. અને લોકોને એવું જ હોય છે કે ટોયવાળી હોટલ હોય ને ત્યાં જ જમવું હોય. આને કાર્સમાં ઇન્ટરેસ્ટ છે અને પેલાને નિશિવને રિમોટવાળી કાર્સમાં. ધન ચલો હવે આનો સ્લીપી ટાઈમ થઈ ગયો છે. બાય, સી યુ ઇન ધ ઇવનિંગ. બાય.